હેલો હેલો કર ચાલ પણ નજીક રાખવાનું બહુ એટલે તારે આ મારા તો કેટલો કોમ તમે બધા ખબર હે તાન કેટલો બધો કોમ હોય અને અમારે હાવ તો કશું નહીં કરાવતો કોમ કશું નહીં કરાવવાનું અમે જોજો ટોકા પાડી પાડી કોમ કરતા કરતા પછી જો મને કોમ બધું પડ્યો ના કચરો બચરો વાળવાનું ના ચોકડ મરી યારી જો હું નથી કહેતી આ રહી કોમ પડ્યો જો બહુ ઝઘડોમાં આવ તો તમે બધા બાથી હારો લાગે આ તો નકાડી ચાલે ને ફટાફટ આ ડોશી વચ્ચે કોમ કરતા કરતા ચાલવા કેટલા વખત એમ તો ખાવાય વધારજો હો તમે બધા ખબર નહીં નકારું કહું આ ગાન પેલું ગાન ને ફરસી ના કચરા ને બચરા પડ્યા ને જે કપડા પડ્યા ને જોય અડો લો આ ગોળ ભટકે હલા પીરો ચા કોમ કરતા કરતા વચ્ચે લે પીરો ચા મેલી હે તો કે મોરી મસ્ત ચા કરીને મેલી હા તારી માહે તો હું શીખવીને મોકલી હોય કર્યો જો આ ના ડોશી તો જો ચા પીએ ને તો એ કદર નહીં કોમ કરતા કરતા વચ્ચે ઊભી થઈ હું કચરો વાળતી બધો જોયો અને આ ડોશી તો મને લે પીવો અમારું લે ઓ કેટલા કોમ વળી મારો તારે કચરું એઠું મેં પેલા ટોકા ભરીને લુગડો પડે લુગડો તો ધોવાનું કર એ ડોશી તું બંધ થઈ જજો લુગડો ધોવાથી બધું થશે બસ ફટાફટ કપડો ધોઈ દે એની બધું જેટલું પોતાનો ભરી અને જોકા મને કોમ કરતા કરતા કેટલું ખોટી કરે મને તો હું વાત જ કેવી બોલો હું તો લુગડો ધોતી હોય તો એને ખાવા આલવાનું ઓમ કરજે ને ઓમ કરજે ને ઓમ કરજે એ તો ફરી વધી જાય લે હવે તો લાવો તો મને થોડો નાસ્તો આલે ભૂખ લાગી મને જો ચાલુ કરી દીધું અરે લુગડો જોતો તો મારો નાસ્તો બનાવવા જવાનું બોલો તો ઠેકોણું હતું આ નાનો ને નાસ્તો તો આ તો આખી સોસાયટી ગજરો એટલે મારે બનાવીને આલવો જ પડે તાર હું લો આ નાસ્તો જોજો પાછો ગમે નહીં આ નાસ્તામાં તો ઓનું પહેલા તો ઓહલું તો નહીં હારું જોકા મેં પીળું મેં મેલ્યું હતો જો. હરખો ઘસ તો આ રોગ મારા ઘરમાં તું હવે તમે હોભરી લ્યો મારો રહેવું નહીં આ રસ્તો પડે હું તો આ મારા પિયર હેડી ઉપર પિયર ઉપર આ હેડી હું તો મારા પિયર જ તારે તમને ખબર પડશે આ હેડી હું તો મારા પિયર પિયરનો રસ્તો આ બાજુ હતો ઓહો અમારી દીકરી આવતો લાગે છે ઓહો ચાલ બોલ આવ 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 આવો ઓહો હું તો આવી કહું મારી હાવ મને બહુ નહીં પીવો તાર જબ્બર વખા પારો કે અમે હું તો હારે જવાની જ નહીં ના બેટા એવું ના હોય બેટા જવું તો પડે પણ તમને ખબર નહીં તમે સોસાયટી માં પૂછો તો ખબર પડે કેટલું મારું લોહી પીવો શું કર્યો છે તે તને બેટા મને કશી કોમ નહીં કરાવતો કોમ કરતા કરતા પછી કેટલી વખત ઊભી કરવાની કોમમાં બધા ખોચા પાડવાના ચેવું ચેવું બોલું એવું હા આ તો તું પછી મોટાની એક દવા બતાવ તો તું જે ખરા ઓહો તમે દવા આલો તો હું તો જઉં તો કરી પણ હું મરી જવો જોઈએ એ મરી જાય તો જ હારે જઉં નકર હું જાઉં નહીં સારું તો તું બેસ બેસ બેટા બેસ હું તો એક વાત કહું બેસ બોલવાનો ચાલ બોલો તનિયા ખાવાનું બનાવવાનું છે તારે તે આવું વારે ઘરે માગમાગ કરે ને તો તારે એવું કરવાનું આ હું એક દવા આપું છું એ દવા તારે નોખી અને ડોશીમાં તારે આપવાની બરોબર એટલે એનો ખોટો નીકળી જશે અને શીરો બનાવી સરસ ઉપાડો આપજે ને એટલે આવું એવું નાખશે કે મને બહુએ સરસ શીરો કરી આપ્યું પણ તારા હારે હું આપું છું દવા એ દવા નોખીને તારે ખવડાવવાની એટલે ડોશીને થોડા દાડામાં ખતમો થઈ જશે બરોબર અમે તો જવા તૈયાર છે ને અમાર ડોશી મરી જતી હોય તો હું તો અત્યારે પાછી જવા તૈયાર હારો પણ મારી ડોશી મરી જાય તો મહિનામાં હા બેટા જો મેં તને જે બતાવી ને એ તું દવા કરજે ડોશીમાની અને ડોશીમાં હાજર થઈ જાય અને જે રીતે તારે ખવડાવવાનું એ રીતે દવા આપી જવાની બરોબર અને ડોશીમાને એવું લાગે હું હાજી થયું પણ તારા આગે દવા આપવાની છે જા બેટા ભાઈ જા જા અમુક ન પાડે મૂક્યા છે તું એના સાથે મૂક્યા હો ભાઈ જા હા હું તો જવતા હો મારા હારો હા હું તો મારા હારા હેડી હું જાઉં હું મારી ડોશીની ખબર ના કરી જો તો કે મારે હંગરો
તને કેવું ગળો પાડીને પાછો આવ્યો મારે એક તારો રાખ્યો એ તો હાહુ હતી કે તમારી વેઠો કરતી હતી વાયકણીઓ ઘરમાં રાખ્યો હતો મારે તો ગાજર ખંજેરી તમે બદલ્યા એ માં ડોશી તો ખબર જ નહીં કાચમ પાછી આવી એ આરે ને બપોરે શિરા રાતે દૂધનો મહિનામાં તો એટલે કમાવું તો પાછી આવ્યું એટલે અમે વધુ બરાબર ને ખવડાવ બપોરે શીરો વધુ દૂધ એમાં એક ઢોકળું આવી જવા જય શ્રી રામ પછી માર તો મજા રે ભાઈ નાચ્યા વગર ને કૂદ્યા વગર સોની મોની તું હવે ખાવાનું બનાવે કોઈ ઘરમાં પહેરવા દીધી એટલું ઓછું હતું ને બહુ તાવન ખાવાનું અમે એવો ખબર છે એવું બનાવું તને વર રાખો અને એવું આવું ને ખાવાનું તે ડોશી ખબર પડશે આ શીરાની મેં કાઈ બરોબર ની ડોશી તો એવો શીરો ખવડાવવાનો દાડા મહિનામાં પૂરી લસ ખવડાવજો પાછો લ્યો શીરો ખો હા શિરાની લેપ તો હારી આવે ને આ મારે કોઈ ખારું શીખવાડી મોકલી લાગે હોવાનું અને ખાવા દે શીરો તો ચોપડ બેર ઘી બેર હ મજા પડી જાય એવો શીરો હ તા મને તો શીરો બનાવતા તો કેવો આવડે શીરો તો હારો બનાવી લે હવે લઈ જા હા અને મેં ડોશી કો ખાવાનું બોલી હો હા થોડું અસર થઈ લાગે હો પણ આ તો કેટલા દાડા મહિનો કેટલું હોય કોમ કરવાનું નહીં બધું અરે બાપડી બહુ વાસ્તો આવી હતી હતી તે મને તો શીરો વીરો કરી ખવડાય લાય બાપડી થોડું ટોપું કરાવું ઓ બેટા હા લાય આ તું કઈ નહીં કોમ કરે લાય હું કચરો આવું લે ના ચાલશે ના લાય હું આવું અરે આ માં તો ડોશી સુધરી યાર મારો સુરો ખાધો સુધરી જાય લે હું કચરો વાળ દઉં લે આ લક્ષણની મેલ દે અમુ રાત પડી ને અમુ દૂધમાં આવી દઉં એટલે ડોશીનું બધું લખીનું કાઢું હો તાણું ના તો બહુ બાપડી ડાઈ થઈ પિયર થી આવી હ જેવું મને સરસ શીરો ખવડાયો અને તાર રાતીએ ઓ બેટા સરસ દૂધ માં નાલજે હો ગરમ કરીને એ હા અમે બદામ ને કાજુ ને પિસ્તા નાખી આલ્યો પીવો અને દૂધે જેવું સરસ રૂપાળું હો ને હો માં તો બહુ ડાઈ ડમરી હ લે બેટા લઈ જા હું પી લીધું જો મારા સાસુ તો હું જેવું બોલ્યું નહીં અને મને કોને કરાવ્યું તો મને તો કોને કરાવ્યું થોડો સુધર્યો હો પણ આ શીખર દવાની અસર અવરી થાય કે આ ડોશી તો લે ઓ બેટા તાર કપડો હું થોડો ધોવરાવું તું કઈ નહીં ધોવું લાય ના ધોવરાવ ચાલશે ના લાય હું ધોવરાવું હોય હા તને જોઈ કે હવે તને હું અને કોણ કરું લે આ પાકીટ લે તે તું હો ને બજાર ફરી આય હું કહું તાર બાકીનું જે કોમ હશે જા જા માર તો ડોશી સુધરી લ્યા અને મન તો છે મજા આવશે બજારમાં હજાર તારથી કદી જઈ નથી એકલી તો કદી જઈ નથી બજારમાં અમાર જે લેવું એ લેવાનું બજારમાં શોપિંગ કરવાની બ્યુટી પાર્લરમાં જવાનું પકોડી ખાને પકોડી ખાતું કોઈ ખાઈ તો છે ને હું તો બધા દોને કરવાનું નહીં બધું કરવું પડે થોડું બધું કરવાનું દોને કરવાનું બધું કરવું પડે હું તો જેટલું ખાધું જેટલું હોર્યું બધું કર્યું બેટા તારે જે શોપિંગ કરવી કરીએ કપડો બપડો લઈએ છોકરાનો તારો બધો આ હું તો ઉપરી શોપિંગ એ કરો પછી આવતા પકોડી તો ખાવાની ને ખાવાની ચલો આપણે તો શોપિંગ કરવા બનાવલી લાવજો વેચજો પાછો હાય આજ તો હું તો થાકી જઈ બજારમાં કેટલી બધી શોપિંગ કરી થેલી ભરીને લાવી પેટ ભરીને પકોડી ખાધી અને બ્યુટી પાર્લરમાં
જે મસ્ત બધું કરાયું મેં તો કદી જોત નતો આ ડોશી એમ સુધરી ગયો કોઈ કહેવાનું નહીં હોય અને હા પાછી બધા કહેતા ના થોડી થોડી સુધાઈ ગઈ એટલે ચાલે બેટા તું બજારથી આવી ઓવા તું શોપિંગ કરી ઓવા બધું લાવું તું જે લાવવું હોય લાઈ બધું લાવી દીધું ઓવા હાલો, હવે તારા હજા 4 દાડા પિયર જવું હોય તો હું કરું એ કોમ હા ના હું તો પિયરે જી જો, આવું પિયરે જઈએ. આવું માં આવું નહીં માઈ નખવો ઓવા માં આવું તો સુધરી ગયો ઓવા મન તો જેવું શોપિંગ કરવા પૈસા આલું અને કોમ કરાવું અને મારા માં આવું નવું માઈ નહીં નખો તો પેલી દવા લીધી ને હું તો 2000 થી બંધ એવું ઓવા હવે મારા માં આવું નહીં માઈ નખો બધું કામ કરાવો? બધું કામ કરાવ બધું કામ ઓવા બધું કરાવ તો મજા પડી જાય. તાણ એટલે મારા આવું માઈને નક્કી હો તમે દવા લીધી અમુક મારે નહીં જોતી હા બેટા તારી વાત સાચી છે પણ એ તો બેટા દવા નથી તાણ હા એ તો હવે તમને ખબર પડી હા તા હું આલી તું હા, એ તો દવા નથી બેટા એ તો પાણી આપી દઉં મેં ખાલી પોણી ખાલી પાણી તમાર ડોશી કોમ કરાવવા માંડી ને હાજી થઈ જાય દોડો હે નમ તો એવું છે? હા, તો બસ બસ તારા ડોશીમાં સુધરી ગયો ને બહુ સરસ થઈ ગયું તારું. હા માર ડોશી માં મને બહુ કોમ કરાવે પેલા નતો કરાવે એ તો પણ ખવડાય ને દૂધનો શીરો કરીને ખવડાયો એટલે હા, એ તો હું ખવડાવું. તાકાત આવી જાય. હા, તમે તાર. હા, બેટા એટલે હું ખવડાવવું પડે બેટા હા તમે તાર તો મોમાં ઘેર જવો માતે તારે રહેવું નહીં હા માં તો રે ના ચાલે બાપુ માં તો ડોશી માં કોણ ખાવા આલો હોય રહો તો માં તો ડોશી માં ખાવા કોણ આલો પણ તો માં તો ના રેવા રાત તો એક તારે ના ચાલે ડોશી માં તો સુધરી ગયો કોમ કરાવ અને શોપિંગ ના પૈસા આલું પણ બીજું જોવા આપણે પાર્લરમાં કેવું ફેશિયલ બેશિયલ કરાયું તારું હું બધું કરાવું મન તો બેટા બેટા હા તું પિયર હા હું તો આવી જાય બા હું તો આવી જાય ઓહો અને તારી મમ્મી શું કરે બસ બધા મજામાં મજામાં ને? ઓહો અને મને માફ કરી દેજો હો ચમ બધા હું તમને મારવા માટે રોજ શીરામાં દવા આલતી હતી અને એવું? દૂધમાં આલતી એ તો બકા તારો ઓખ નતો ભૂલ મારી હતી હું આખો દાડો તને કટ કરીને જપ્પા નથી દેતી ભૂલ મારી હતી મારા વહુનું સોળીને જેમ રાખવી પડે હા અને પણ મારે પણ સોરી બનવું પડે ને પણ હું તને આખો દાડો ગોદાય કરતી હતી એટલે તું કંટાળીને આવું કર્યું છે પણ મારે સાસુની સોરી બનવું પડે ને તો જાગ્યા તારથી સવારે સવાર. આજથી તારે ભૂલ નહીં કરવાની મારે નહીં કરવાની તું માર સોળી હા હા તમે મારો મમ્મી આ તિજોરીની ચાવી આજથી બધું ઘરનું બધું તારા હાથે. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ બંધન જય